કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે આપણો જે સ્વભાવ હોય છે એ સ્વભાવથી જ આપણા સંબંધો બને છે અથવા બગડે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્વભાવ, નેચર. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જો આપણે આપણા સ્વભાવને નિયંત્રણમાં રાખી શકીએ તો અન્યોને નિયંત્રિત કરવાની જરૂર નહીં પડે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આપણા સ્વભાવની છે, આપણા જીવનની છે. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં આપણે એટલા વ્યસ્ત છીએ કે આપણે ક્યાંય પણ પ્રતિક્રિયા આપવાની હોય તો તરત જ આપણે આપી દઈએ છીએ, બહુ લાંબુ વિચારતા નથી. અને જે આપણી પ્રતિક્રિયા આવે છે તે આપણા સ્વભાવથી જ આવે છે. તો વાત ફક્ત એટલી જ છે કે જો આપણે કોઈ રિએક્શન આપીએ છીએ, આપણે કોઈ ક્રિયા એક્શન કરીએ છીએ અને જો આપણા સ્વભાવ બરાબર નહીં હોય તો તેની છાપ, તેની અસર આપણા વર્તનમાં દેખાશે જ. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે આપણા સ્વભાવને નિયંત્રણમાં રાખવાનું છે. નિયંત્રણમાં એટલે કે સમજાવવાનું છે કે જે સારું અને સાચું છે તેની ઉપર સારી રીતે રિએક્ટ કરવાનું છે. જ્યાં જરૂર નથી ત્યાં રિએક્ટ કરવાની કંઈ જરૂર નથી, પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. આટલું સમજાવવું પડશે. જો આપણે આટલું સમજાવી શકીએ, આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા સ્વભાવને નિયંત્રિત કરીને આપણા અન્ય લોકોના સાથેના સંબંધોને આપણા સુધારી શકીએ છીએ, વધારે સારા બનાવી શકીએ છીએ. જો આટલું આપણું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનના જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી શાંતિથી, સંતોષપૂર્વક, સફળતાથી પહોંચી શકીએ છીએ. તો જરૂર બસ ફક્ત વાત અહીંયા એટલી જ છે કે જો આપણે ખુદને નિયંત્રિત કરી શકીએ, ખુદના સ્વભાવને નિયંત્રિત કરી શકીએ તો અન્ય લોકોની પર કંટ્રોલ કરવાનો કે અન્ય લોકોને નિયંત્રિત કરવાની જરૂર જ નહીં પડે. બસ આટલું કરવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.